later that night. હેલો ભાઈ, ગુડ મોર્નિંગ. આમાં થોડો ખોટો ટાઈમ છે, હમણાં ટાઈમે કરીએ. અત્યારે કેટલા વાગ્યા છે ભાઈ? બતાવો ને ભાઈ, કેટલા વાગ્યા? 5:52 છે. અવાજ સાંભળીને તમને ખબર જ પડી ગઈ કે અમે છીએ ટ્રેનમાં જઈએ છીએ અમદાવાદ, કારણ કે ભાઈની કાર ત્યાં પડી છે. ભાઈની કાર લેતા આવીએ અને કામ હતું એ ફેલ થઈ ગયું છે, તો બીજી વખત કામ કરવા જઈએ. એમાં હતું એવું કે ત્યાં કામ કરવા જતા હતા, સરપ્રાઈઝ ઠોકતા હતા. કામની જગ્યા પડ્યું છે, કામની જગ્યા પડ્યું છે. આપણા ભાઈ જવું દે. આવી ગયું તમારું ટિકિટ આવી ગઈ છે. ફર્સ્ટ ટાઈમ ઇન મેટ્રો. જરા અહીંયા અમદાવાદમાં એવું એમ આનંદ આવે. બહુ પહેલાથી બેઠી અમદાવાદ નથી ત્યારે બેઠી. આપણે પહેલી વખત છે ભાઈ. રિક્ષામાં આવી ગયા. ક્યાં ગઈ ભાઈ? આ પડી આઈટમ. વિશાલભાઈ ની આઈટમ. ઇધર ભાઈ. ये साला ऐसे हो गया बीच में, मेरी छोटी बच्ची दिख नहीं रही. लगता है चेंज करने का टाइम आ चुका है. કાઢો ગાડી કાઢો. क्या फायदा चेंज करने અરે ભાઈ, આપણે સામે જવાનું. તો ભાઈઓ આવી ગયા છે લિજ્જત ખમણમાં. આ છે સેવ ખમણી અને ફૂલવડી. બહુ જ સ્વાદ છે, અલગ યુનિક ટેસ્ટ છે. હવે એવો રેગ્યુલર જ છે, બટ મજા આવે એવું છે. ચટણી જે આપી છે સાઈડમાં એ મસ્ત છે. બાપો ભાઈને તો મજા જ આવી જાય. બીજી આઈટમ મંગાવવાનું વિચારીએ છીએ, બાકી બધી આઈટમ ખાઈએ અને નાસ્તો કરીને પછી નીકળીએ ગાડીઓ જોવા. મિત્રો 6 વાગવામાં 5 મિનિટની વાર છે, 15 મિનિટની સોરી. અને આવી ગયા છે ઓમભાઈના હોસ્પિટલે. ઓમભાઈ અત્યારે ડ્યુટી કરે છે. આ ભાઈ ખબર નહીં શું કરે છે, ક્યારના બેઠા બેઠા લેપટોપ. हमारी ऑफिस है चलो. હે જો તમે બધા અત્યારે વ્લોગ જોવો છો તો અહીંયા એક બીજો વ્લોગ ઉતર્યો છે. આ જોવો તમારી હોસ્પિટલ. આ છે તમારા ઓમભાઈ જે તમને વ્લોગ બતાવે છે ડેલી રેગ્યુલર. હે પ્રયાગ ગયા હતા ને, પ્રયાગની હું સ્ટોરી મૂકતો હતો ને, હા મને કે તમારા વ્લોગ અમે ડેલી જોઈએ. શું વાત છે. વાહ, જેટલા સ્ટેટસ બાર મસ્ત મધ્યમ વરસાદ આવે. જો જેટલી સ્ટોરી મારી ચડી હશે એ બધા જોઈએ. શું વાત છે. આપણે ફેમસ થઈ ગયા છીએ ધીમે ધીમે. એક હોસ્પિટલમાં તો આપણે ફેમસ થઈ ગયા, બાકી બધી હોસ્પિટલમાં ધીમે ધીમે ફેમસ થવાનું છે. હું ભાઈ હાલો રાત્રે ક્યાં લઈ જશો ઓમભાઈ? રાત્રે ક્યાં લઈ જશો? બધા ઓપ્શન છે આપણી જોડે. રજૂ છે નવા ડોક્ટર વિશાલ. आओ भाई आवाज આવતા રહો. શું તમે અમને ભાઈ એમ નહીં, અમને થોડીક તકલીફ છે, બીમારી છે ભૂલવાની. ઓમ ભાઈ ની ગાડી લઈને આવી ગયા છે ભાઈ. અમે નીકળી ગયા છીએ. ક્યાં જવા? વિશાલભાઈ કહે છે આપણને મધુવન. વિશાલભાઈ હા મધુવન ગ્રીલ્સ. મધુવન ગ્રીલ્સ જ જવાનું, મેડોલ ગ્રીલ્સ જવાનું છે અને ત્યાં ખાવાનું છે પનીર. મધુવન ગ્રીલ્સ. તમે કયો એમ બરોબર. આ બાજુ આમ જોઈ જાઓ થોડાક, આમ અમારા ઓડિયન્સ ને મોટું બતાવો, તમારી હસીન સ્માઈલ બતાવો. તમને જે મજા આવે એટલે એ મજા રિઝ્યુમ કર રિઝ્યુમ. બ્રિજ ઉતરશો ને એટલે જમણી બાજુ ઓલો નવલખી ગ્રાઉન્ડ આવશે, એટલે ગરબા થાય ને મોટા. બોલો હો. હજી નજીકથી થોડુંક છે. આપણી રાઈટ સાઈડ છે લક્ષ્મી વિલાસ પેલેસ, જે હું ભાઈ આપણે બતાવી રહ્યા છે. ઓકે એલવીટી બે એક જ થાય, બે એક જ થાય. જો મસ્ત ટનલ આવી ગઈ છે. તો ભાઈ અંધારામાં શું કરીએ છીએ? અંધારામાં ગાડી પાર્ક કરીએ છીએ અને આવવા દે ભાઈ. ઓકે યો બાય. હેલો. વરસાદ આવે છે લાલાભાઈ ને સર્વિંગ ચાલુ છે. આ છે ભઠ્ઠી ઉપર ટેબલ પર તમને દઈ જાય. આ ગરમ થતું રહે અને લાઈવ તમે ખાઈ શકો.
એવું છે. ચીલી પોટેટો, પછી મંચુરિયન ગોબી, અનલિમિટેડ રિફિલ છે. હવે જોઈએ વિશાલભાઈ કેટલા પનીર ખાઈ શકે છે, ઓમભાઈ કેટલા પનીર ખાઈ શકે છે. અત્યારે આપણા ડિશમાં 2 આવી ગયા છે. બાકાજી વન ઓફ આવર ફેવરેટ આઇટમ્સ ક્રિસ્પી કોર્ન. વિશાલભાઈની પણ ખૂબ જ ફેવરેટ છે. વિશાલભાઈ રિવ્યૂ તો આપો. લાસ્ટ ટાઈમ જેવી જ છે કે નવી છે? તમને ઓમભાઈ તો રેગ્યુલર આવે છે અહીંયા બરોડાવાસી. સેમ ક્રિસ્પી કોર્ન કે ક્રિસ્પી ટિક્કી પટેટોની છે કે ભાઈ? કોર્ન કેવું લાગે આજે? ઓમભાઈ ભૂખ મારતો અંગારા સળગવા જોઈએ ને, શેકાતું નથી. ઓરિજિનલ પાન ખાતા હોય ઠંડુ એવો ફીલ આવે છે. કારણ કે પાનનો આઈસ્ક્રીમ છે. હવે આવશે માવા મલાઈનો આઈસ્ક્રીમ, જે બંને અનલિમિટેડ છે. આ ભાઈની વાત બહુ માનવી નહીં. આ ભાઈ બકવા થઈ ગયો છે એમને, બોલ કરે છે. જો તમારે પાનનો ટેસ્ટ લાવો હોય ને તો પાનવાળા આઈસ્ક્રીમ ખાવાનો. માવા મલાઈનો માવાનો ટેસ્ટ લાવો હોય તો માવા મલાઈ આવે છે ને, તો મંગાવો. હવે આવી ગઈ છે માવા મલાઈ અને ફિનિશ કરીએ નીકળીએ અહીંયાથી. શું બતો ભાઈ બંને? તો ભાઈઓ વિશાલની ગાડી પિક કરી લીધી છે મેં. વિશાલ બેસી ગયો છે ઓમની સાથે, થોડુંક જ છે નજીક. તો જઈએ હવે ઓમભાઈના ઘરે, ડૉક્ટર સાહેબના ઘરે જઈએ. ભાવનગર જેવું છે એટલે મજા આવે છે. સેમ તારી બુલેટ જેવી લાગે, ઓમભાઈની બુલેટ. મારી ને ઓમની બેની બુલેટ ગન મેટલ ગ્રે બંને થોડાક ટ્રેનના બેકમાં સાથે લીધી હતી. એટલે મારી બુલેટ યાદ આવી ગઈ. ના 100% લઈ પડશે આપણે પછી બાઇક કરી લઈએ આપણે. હા એમની પાસેથી આપણે બાઇક કરી લઈશું. શ્યોર. જે મારી 005 નંબરની બુલેટ હતી એ જ. હમ એટલે પછી મારી પાસે 2 બાઇક થઈ ગઈ ત્યારે. 11:30 થઈ ગયા છે અને નીકળી ગયા છે સેવ ઉસળની ખોજમાં. લારીએ ભાઈ મહાકાળી સેવ ઉસળ બંધ થઈ ગયું. વી આર લેટ. 11 વાગે બંધ થઈ જાય એટલે વિચારો ભાઈ. મિત્રો આવી ગયું છે આ કોર્નર ઉપર જોર્યું સેવ ઉસળ નાસ્તા સેન્ટર ગુંજન. ગાડી અહીંયા પાર્ક કરી દઈએ. અત્યારે ઊભા છીએ આપણે સિગ્નલ ઉપર, અથર્વ વેદ શ્રી નારાયણ વિદ્યાલય સર્કલ ઉપર. જઈએ સેવ ઉસળ ટ્રાય કરીએ. ઓલું તો બંધ થઈ ગયું છે મહાકાળી, હવે ગુંજનનું ટ્રાય કરીએ. ભાઈ ગરમા ગરમ સેવ ઉસળ. વાત એમ હતી કે જેટલાની તમારી સેલરી હોય ને એટલાની ગાડી લેવી જોઈએ. પણ તપનભાઈ અને હું પણ ભાઈ ગાડી તો જોવા દે. સેવ ઉસળ ખાધું મસ્ત હતું. પહેલી વખત છે એટલે ભાઈ ઓબ્વિયસલી ટેસ્ટ બીજો કંઈ ખબર ન હોય એટલે આપણે સારું જ લાગવાનું છે. બીજી કોઈ બ્રાન્ચનું ખાઈએ ત્યારે ખબર પડે કે ભાઈ આ ટેસ્ટ સારો હતો કે નહીં. એનીવેઝ અત્યારે તો ટેસ્ટ બહુ સારો હતો. 50 રૂપિયાની પ્લેટ છે, 2 પાવ આવે. શું જોઈએ છે? અમદાવાદ વાળા સોરી બરોડા વાળા ભાઈ બધું સેવ ઉસળ જ ખાતા લાગે છે સવાર નાસ્તામાં. તીખું ભાઈ તીખું, થોડીક ચટણી નાખી દો પણ ભાઈ તીખું બહુ થઈ ગયું હતું. વિશાલભાઈ ગાડી કાઢે છે. મધ્યમ જ હતું. વિશાલભાઈ અહીંયા તમે નવું ટ્રાય કરો, બહુ મજા આવશે તમને, મારી ગેરંટી. આ કેટલો મોટો ગ્લાસ, તારા મોટા કરતા મોટો. હા એ તે દિવસે ઉતાર્યો હતો ત્યારે. મોટા ભાઈ મારો હાથ સીમિત રાધા ચલતે. વાહ ઓહો મસ્ત ગરમા ગરમ કુલચે આવી ગયા છે. તો તું ટેસ્ટ કરીને કે કેવાક લાગે છે. ગીવ મી સજે. હા ભૂકા 1 નંબર ફૂલ બાકાજી કે. બીજું કઈ કહેવામાં આવશે? લસ્સીનો અડધો મોટો ગ્લાસ પૂરો થઈ ગયો છે. બોલને જલ્દી હવે ખાવું. બોલવા જેવું જ નથી, 1 નંબર એમ. સો ગાઈઝ બરોડા કામ પતી ગયું છે જે કામ માટે આવ્યા હતા. અત્યારે 6 વાગવામાં 5 મિનિટની વાર છે અને નીકળી ગયા છીએ. આ છે બરોડા ભાવનગર એક્સપ્રેસ વે. અને થોડાક જ દિવસમાં 2-3 દિવસમાં હા જો પેલો બ્રિજ 2-3 દિવસમાં તમને ચેનલ ઉપર એક મસ્તની સરપ્રાઈઝ જોવા મળશે. તો સ્ટે ટ્યુન અને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. આ ભાઈને બહુ ઉતાવળ છે, જવા દઈએ. નોન એસી જાય છે. હું જોવે હોટલ ગિરનારી અને આપણી ફેવરેટ ચા તાંસળી વાળી જે તમે જોઈ જ હશે. બસ હવે આવે છે, પીએ.